ગમે તેવું હોય, વેર એ વેર છે. મોટા વડીલો કહી ગયા છે કે બને ત્યાં સુધી કોઈની સાથે વેર ન રાખવું. વેરને લઈને ભાવનગરમાં ખેલાયો ખૂની ખેલ. ભાવનગરની વાત કરીએ તો ભાવનગર એમ રાજા મહારાજાઓનું શહેર છે, શાંતિનું શહેર છે. પરંતુ શાંતિ ત્યારે દોડાઈ જાય છે જ્યારે દોડા દિવસે એક વ્યક્તિને 6 ગોળી ઉતારી દેવામાં આવે છે. જૂની અદાવતને લઈને ખેલાયો ભાવનગર શહેરમાં આ ખૂની ખેલ. આ હત્યાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો. કોને મારવામાં આવ્યો, કોણ છે આરોપી, કયો છે તે વિસ્તાર જુઓ આપના આજના આ ક્રાઇમ એપિસોડમાં. નમસ્કાર, ન્યૂઝ ગુજરાતીમાં હું છું આપની સાથે સ્મિત. ભાવનગરમાં ખેલાયો ખૂની ખેલ. જૂની વાતોનો પાર પડ્યો ભારે. બોલાચાલી થતા મર્ડર સુધી પહોંચી વાત. સમગ્ર વાત કરીએ તો ભાવનગરની વિઠ્ઠલવાડી પાસે શિવપાન નામની દુકાન ચલાવતા 2 ભાઈઓ કુલદીપસિંહ અને નાનો ભાઈ ઋતુરાજ ઝાલા. જ્યારે રાહુલ મકવાણા સાથે બંનેની માથાકૂટ થાય છે અને દિવસે દિવસે વેર વધતો ગયો અને અંતે એવો દિવસ આવી ગયો કે જ્યારે બંને ભાઈ 3:30 કલાકે ગુરુવારે રાજુભાઈ વેગડાના ત્યાં જાય છે અને ત્યાં ફરી રાહુલ સાથે માથાકૂટ થાય છે. ત્યારે આટલા દિવસનો ખાર રાખી રહેલા રાહુલ જાણે તેના મિત્ર યશ સાથે મળીને બંને ભાઈને પતાવવાનો પ્લાન બનાવ્યો હોય તેમ ધડાધડ બંદૂક વડે ફાયરિંગ કરે છે, જેમાં એક ભાઈનું ઘટના સ્થળે જ મોત થાય છે અને બીજો ભાઈ ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે આ સમગ્ર ઘટના બાદ ઇજાગ્રસ્ત ભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ભાવનગર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમ અને પોલીસ અધિક્ષકની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસની ધમધમાટી બોલાવી અને અંતે રાહુલ મકવાણાની ધરપકડ કરવામાં આવે છે. તપાસનો ધમધમાટ શરૂ કરી દે છે. ગઈકાલે સાંજના 5 વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજેલ છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે. સમગ્ર બનાવમાં તપાસ કરતાં 3 આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું. એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ 3 આરોપી પકડી લેવામાં આવેલા છે, જેમના નામ રાજુભાઈ વેગડ, રાહુલ વેગડ અને યશ આલાણી નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે. આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત મનદુખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો, જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતાં મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી. 3 આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે. સર, આ આરોપીઓ જે પેલા કે ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ? એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ ધાક ધમકી આપવાના એક ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ